જો ચાટ ખાવાના તમે પણ શોખીન હોય તો આ રેસીપી તમારા માટે છે અને આ ચાટની અંદર જે પાપડીનો ઉપયોગ કરીશું એ મગની દાળમાંથી બનાવીશું। તો મગની દાળની પાપડી બનાવવા માટે એક ફોતરા વગરની મગની દાળને પલાળી લઈશું અને 3 થી 4 કલાક માટે પલળી જાય એટલે નિતારી લઈશું। હવે 1 ચમચી તેલની અંદર જીરું, લાલ લીલા મરચા, મીઠા લીમડાના પાન, હળદર, પલાળેલી દાળ, કાળા મરી પાવડર, ગરમ મસાલો, સંચળ, આમચૂર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું। દાળને 6 થી 7 મિનિટ સાતડીને લીલા દાણા એડ કરીને એક વાસણમાં લઈને 3 કપ ઘઉંનો લોટ, મીઠું, તેલ અને થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લઈશું। લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું। મોટી સાઈઝની રોટલી વણી લેવાની છે। કુકી કટર ગ્લાસની મદદથી આ રીતે કટ કરીને શેપ આપી લઈશું। એ પછી બધી જ પાપડી તૈયાર છે। તો એકદમ લો ગેસની ફ્લેમ પર પાપડીને એકદમ ગોલ્ડન કલરની ક્રિસ્પી આપણે કરી લઈશું। તો બધી જ પાપડી અહીંયા તળાઈ ગઈ છે। હવે અહીંયા ઓડીના પેપર ફોઇલની અંદર બધી જ પાપડીને એડ કરી લઈશું જેથી તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી પાપડી રહેશે। તો દાળની પાપડી તૈયાર છે। હવે એક પ્લેટની અંદર બધી જ મગની દાળની પાપડી, લાલ લીલી ચટણી, દહીં, સેવ, બુંદી, ડુંગળી, લીલા ધાણા એડ કરીને ગાર્નિશ કરીશું। તો આપણો પાપડી